કેન્દ્રીય કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી જલારામ ગૌશાળા બાબર ખાતે ગુજરાતની ગૌશાળાઓ અને પાંજરાપોળોને ચેક અર્પણનો કાર્યક્રમ યોજાયો હતો। ભારત સરકારના એનિમલ વેલફેર બોર્ડની માર્ગદર્શિકા અનુસાર પશુ કલ્યાણ પખવાડિયા 2024 હેઠળ ગૌ માતાની સેવા માટે ગૌશાળાઓ અને પાંજરાપોળો આત્મનિર્ભર બને એ હેતુસર સમસ્ત મહાજન મુંબઈ દ્વારા ગિરીશભાઈ શાહના માર્ગદર્શનમાં ગુજરાતભરની તમામ ગૌશાળા પાંજરાપોળ માટે આર્થિક સહાય અને સ્વાવલંબન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય પશુપાલન મંત્રી પુરુષોત્તમ રૂપાલાના હસ્તે ગુજરાતની 21 ગૌશાળા પાંજરાપોળોને 1,08 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે કેન્દ્રીય કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ શ્રી જલારામ ગૌશાળા બાબર અને હરિઓમ ધામ સુઈગામની ગૌ માતા પ્રત્યેની સેવા નિષ્ઠાને બિરદાવી તેની સાક્ષી બનવાનો અવસર મળ્યો એ બદલ અંતરનો રાજીપો વ્યક્ત કર્યો હતો। તેમજ અકસ્માતમાં ઘાયલ થયેલ ગાયોની એક સ્વજનની જેમ સેવા ચાકરી કરવામાં આવે છે એ જાણીને અતિ પ્રસન્નતા થઈ હોવાનું મંત્રીએ કહ્યું હતું। વધુમાં હરિઓમ ગ્રુપ દ્વારા દરરોજ બીમાર ગાયો અને ગૌશાળામાં 2 થી 3 કલાક કરવામાં આવતી યુવાઓની સેવા ભાવનાને બિરદાવતા તેમને અભિનંદન પાઠવ્યા હતા। અને મને એને અભિનંદન મારે એટલા માટે આપવા છે કે એ વોર્ડની ગાય એ કોઈ ધણીની ગાય નથી, કોઈ માલધારીની ગાય નથી, એ કોઈને આવક આપવાવાળી ગાય નથી। એ એવી ગાય છે જેને કોઈ પૂછવાવાળું જ નથી। એવી ગાયને આવી ઉત્તમ પ્રકારની સેવા આપવાનું જે કામ કરે છે એ બધા જ લોકોને હું હૃદયપૂર્વકને અભિનંદન। અહીંયા એક મંડળ આરે મારો પરિચય થયો, આ કાળા ટી શર્ટવાળા, શું નામ છે મંડળનું? હરિઓમ મંડળ। હરિઓમ મંડળના સ્વયંસેવકો રોજ 2-3 કલાક અહીંયા આવે અને 2-3 કલાક સુધી પોતાના સ્વજનની સેવા કરતા હોય એવા ભાવથી ગાયોની સેવા કરે। ઘરમાંય નથી દવા પાતા કોઈ સરખી, વડીલોની સ્થિતિ મુશ્કેલી વાળી છે। સમય બદલી ગયો છે ને, શું કરીએ। આ પ્રસંગે સંગઠનના અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા, મહામંત્રી કનુભાઈ વ્યાસ, સમસ્ત મહાજન સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ગિરીશભાઈ શાહ સહિત ગુજરાતભરની ગૌશાળાના સંચાલકો, દિયોદર પ્રાંત અધિકારી તેમજ મોટી સંખ્યામાં ગૌ ભક્તો, ગોપાલકો ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે ગુજરાતની સૌથી મોટી જલારામ ગૌશાળા બાબર ખાતે 11,000 ગાયોની નિષ્ઠાપૂર્વક સેવા કરવામાં આવે છે, તેમજ ભારતની એકમાત્ર ગૌશાળા છે કે જ્યાં 4,000 જેટલી બીમાર ઘાયલ ગૌ માતાની સારવાર કરવામાં આવે છે।